ચૈત્રી આઠમ નિમિત્તે સાબરકાંઠા સહિત સમગ્ર ભારતભરમાં જગદંબાની વિવિધ સ્વરૂપે પૂજા આરતી થઈ રહી છે। ત્યારે જગતજનની માં અંબિકાનું પ્રાગટ્ય સ્થાન એટલે કે ખેડ બ્રહ્માના અંબિકાધામ અંબાજી મંદિરમાં વિશેષ દુર્ગાષ્ટમી પર મોટી સંખ્યામાં માઈ ભક્તો સવારથી જ દર્શને ઉમટી પડ્યા હતા। માતાજીના મુખ્ય પ્રગતિ સ્થાન પર નાના અંબાજી પર છીએ। આજે અહીંયાનો આજનો બહુ अपरंपार महिमा रहेलो छे। आज आठमना दिवसे चैत्र नवरात्रिना 8मा दिवसे आज अहींया अमे प्रदर्शन लगावा माटे आव्या छीए। माताजीना अहींया हवन थाय छे। अहींयानो आज खास दिवसे अमे पण प्रदर्शन लगावा आव्या छीए। अहींयानो महिमा अपरंपार छे। जय अंबे। हूँ कच्छ गांधीधाम कंडलाथी आવું છું। दर वर्षे आठमना दिवसे दर्शन करवा अहींया आવું છું અને માતાજીનો મહિમા બહુ અપાર છે। આજે ચૈત્રી આઠમના દિવસે અહીંયા હવન યોજેલ છે। હવનના દર્શન કરી અને નારિયેળ હોમાવાના દર્શન કરી અમે પ્રદક્ષિણા કરી અત્યારે અને હવનના દર્શન કરીને પછી જઈશું અને બહુ આનંદ છે। અમારી બધી મનોકામના મા અંબા પૂર્ણ કરે છે। એક લોકો ભાવિક ભક્તો મા જગદંબાના દર્શન કરવા માટે ઉપાસના કરવા માટે થેન્ક યુ કરવા માટે આ જગતને ભયમાંથી મુક્ત કરવા બદલ મા જગદંબાનો આભાર માનવા માટે ખેડ બ્રહ્મા માતાજી મંદિર અહીંયા ચૈત્ર નવરાત્રિનો ધામધૂમપૂર્વક 9 દિવસ ઉજવણી કરવામાં આવે છે અને આજે આઠમનું હવન છે અને લોકો સવારની પ્રદક્ષિણા 108 ફેરા 5 વાગ્યાના ચાલુ કરેલા છે અને 6 વાગે માતાજીની આરતી થઈ હતી અને માતાજીનું હવન ચાલુ છે અને લોકો દર્શનનો લાભ લઈ રહ્યા છે। અહીંયા રાત્રે બી 9 થી 10 માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવે છે અને ધામધૂમપૂર્વક લોકો અહીંયા ગરબા રમે છે।